નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કોઠારી શિક્ષણ પંચ, કોઠારી કમિશન, જેને રાષ્ટ્રીય શિક્ષણ પંચ પણ કહેવામાં આવે છે. ઈસવીસન 1964 થી 66માં આવેલું છે. સૌપ્રથમ આપણે જોઈએ પંચની નિમણૂક. તો 14મી જુલાઈ 1964ના રોજ યુજીસીના અધ્યક્ષ પ્રોફેસર DS કોઠારી જે હતા, એમના એટલે કે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એમના અધ્યક્ષ હતા પ્રોફેસર દોલતસિંહ કોઠારી. એમના અધ્યક્ષસ્થાને આ પંચની નિમણૂક કરવામાં આવી. તે અધ્યક્ષના નામથી ઓળખવામાં આવે છે, એટલે કે કોઠારી કમિશનથી ઓળખાય છે. અધ્યક્ષની સાથે કુલ 14 સભ્યો હતા. એમાં 9 ભારતીય અને 5 વિદેશી, એમાં એક USA, UK, જાપાન, ફ્રાન્સ અને USSR એટલે હાલ જે રશિયા, એટલા સભ્યો આમાં લેવામાં આવેલા હતા, જે શિક્ષણના જાણકાર હતા. 2 ઓક્ટોબર 1964ના રોજ નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના હાથે આ પંચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજું જોઈએ તો 12 મુખ્ય કાર્યસમૂહ અને 7 અન્ય ગૌણ કાર્યસમૂહમાં વિભાજિત આ પંચ 100 દિવસ દેશનો પ્રવાસ કરી 9000 જેટલા વ્યક્તિઓ સાથે વિચાર વિમર્શ, ગોષ્ઠી, વાર્તાલાપ એ બધું કર્યા પછી એમણે અહેવાલ તૈયાર કર્યો, જેમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ ભારત સરકારને થયો હતો. આ દળદાર ગ્રંથના એક પૃષ્ઠની કિંમત 2250 રૂપિયા અને એક શબ્દ 2.50 પૈસા એટલે કે 2.5 રૂપિયાનો ભાવ પડ્યો હતો. આ ગ્રંથ 673 પાનાનો 19 પ્રકરણો અને 4 વિભાગોમાં વહેંચાયેલો છે. આપણે 4 વિભાગો કયા કયા છે જોઈએ તો શિક્ષણ પુનઃનિર્માણ પર પ્રકાશ ફેંકી સામાન્ય સમસ્યાઓ પર ચર્ચા, બીજું શિક્ષણના વિભિન્ન અંગોનું સર્વગ્રાહી વિશ્લેષણ, ત્રીજું સૂચિત ભલામણોને કાર્યાન્વિત કરવા ઊભી થતી સમસ્યાઓ પર વિચાર, ચોથું શ્રી R.A. ગોપાલ સ્વામીની નોંધ અને પરિશિષ્ટો. જોઈએ આગળ શિક્ષણ અને રાષ્ટ્રીય ધ્યેયોની અંદર પંચની ભલામણો જોઈએ તો પહેલું છે શિક્ષણ અને ઉત્પાદન. તો એની અંદર શું કહેવા માંગે છે તો એમાં એમ કહેવા માંગે છે કે શિક્ષણ, વિજ્ઞાન શિક્ષણ અને કાર્યાનુભવ શિક્ષણનો અંતર્ગત ભાગ બનવું જોઈએ. એટલે વિજ્ઞાન શિક્ષણની વાત અહીંયા કરવાની છે, જે કાર્યાનુભવ તરીકે લેવાનું છે. માધ્યમિક શિક્ષણને વ્યવસાયિક સ્વરૂપ આપવાની પણ એમાં વાત કરવામાં આવી છે. એટલે કે માધ્યમિક શિક્ષણ જે છે ધોરણ 10 થી 12 એને આપણે વ્યવસાયિક એટલે કે એની અંદર કંઈક બાળક કે વિદ્યાર્થી આગળ જઈને વ્યવસાય કરી શકે એના માટે પણ તૈયાર કરવો જોઈએ. ઉચ્ચ શિક્ષણમાં કૃષિ અને ટેકનોલોજી પર પણ ભાર આપવાની વાત કરવામાં આવી છે આ 1 નંબરની અંદર. ત્યાર પછી આપણે બીજું જોઈએ સામાજિક અને રાષ્ટ્રીય એકતા. એ બાબતમાં શું કહેવા માંગે છે તો રાષ્ટ્રીય ચેતના અને એકતાને પ્રોત્સાહિત કરવી હોય તો આખા દેશમાં એક સમાન જે પદ્ધતિ હોવી જોઈએ, જેથી કરીને આખો દેશની અંદર એકતા, જે ચાણક્ય જે વાત કરતા હતા રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અસ્મિતા, એની વાત અહીં કરવામાં આવેલી છે. જેથી કરીને બધા વિદ્યાર્થીઓ માટે સામાજિક તથા રાષ્ટ્રીય સેવા ફરજિયાત બનાવવાની વાત એમાં કરેલી છે. માતૃભાષાને શાળા અને કોલેજ કક્ષાએ શિક્ષણનું માધ્યમ બનાવવાનું પણ એમાં વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાઓ જે છે એની અંદર અંગ્રેજીના શિક્ષણના માધ્યમમાં ચાલુ રાખવી, કારણ કે ઉચ્ચ કક્ષાની બાબત છે. શાળા કક્ષાએ અંગ્રેજી શિક્ષણ પણ ચાલુ રાખવાનું છે, પરંતુ હિન્દીને કડીરૂપ ભાષા એટલે કે લિંક લેંગ્વેજનું સ્થાન આપવાની વાત કરવામાં આવી છે. આ 2 નંબર સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુદ્દામાં. પછી 3 નંબરની વાત છે શિક્ષણ અને પ્રજાતંત્રની દ્રઢતા. તો એની અંદર કીધું છે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. જાતિ, લિંગ, વર્ગ, સ્થિતિ કે ધર્મના ભેદભાવ વિના સૌને શિક્ષણ આપવું, એવી 3 નંબરની અંદર વાત છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે છે શિક્ષણ, એનો વ્યાપ વધારવાની વાત કરવામાં આવેલી છે. એમાં ચોથું છે શિક્ષણ અને આધુનિકીકરણ. એમાં આપણે જોઈએ તો આધુનિકીકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, સામાન્ય વ્યક્તિના શૈક્ષણિક સ્તરને ઊંચું લઈ જવાની વાતો કરવામાં આવેલી છે એમાં. અને 5 નંબર સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ છે. એની અંદર બધી જ શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક માન્યતાઓના શિક્ષણની વ્યવસ્થાની વાત કરેલી છે. એમાં યુનિવર્સિટીઓમાં પણ જોઈએ શિક્ષકોનો દરજ્જો. એ બાબતમાં શું કીધું છે તો શિક્ષકોના પગાર બાબતની ચર્ચા અંદર કરવામાં આવેલી છે. એમાં કીધું છે
કે ભારત સરકાર દ્વારા શિક્ષકોનો પગાર નિર્ધારિત કરવો જોઈએ. સરકારી અને બિનસરકારી શાળાઓના શિક્ષકોના પગારમાં જે અસમાનતાઓ છે એને દૂર કરી સમાનતા લાવવી જોઈએ. વિશ્વવિદ્યાલયો અને સંબંધિત કોલેજોના શિક્ષકોના વેતનની અંદર જે કંઈ છે એ પર્યાપ્ત વૃદ્ધિ કે વધારો કરવો જોઈએ. દર 5 વર્ષે અધ્યાપક શિક્ષકોના વેતનનું પુનઃ નિરીક્ષણ કરવાની પણ વાત છે અને સરકારી કર્મચારીઓને સમકક્ષ વેતન મળવું જોઈએ. ત્યાર પછી બીજી કલ્યાણકારી યોજનાઓની વાત છે, એમાં નિવૃત્તિના લાભોની પણ વાત કરવામાં આવી છે. શિક્ષિકાઓની નિમણૂક એટલે કે જેમ બને એમ શિક્ષિકાઓને પ્રોત્સાહિત કરી અને એમને નિમણૂક આપવાની વાત કરવામાં આવી છે. બીજું કે અન્ય જે ભથ્થા છે, સુવિધાઓ છે, વેતન, નિવાસસ્થાન, એ બધું પણ શિક્ષકોને પૂરું પાડવાની વાત કરવામાં આવેલી છે. ખાસ કરીને રાષ્ટ્રીય પુરસ્કાર યોજના શરૂ કરવાની વાત કોઠારી કમિશને કરેલી છે, જેથી શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે. ત્યાર પછી જોઈએ શિક્ષક પ્રશિક્ષણ. એની અંદર શું કહેવા માંગે છે, તો સેવા વિસ્તરણ વિભાગ એટલે કે એક્સટેન્શન સર્વિસ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડ જે તમામ શિક્ષકોને તાલીમ આપે એવું એક શિક્ષણ બોર્ડ સ્થાપવાની વાત કરવામાં આવેલી છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક તાલીમનો સમય નક્કી કરવાની વાત કરવામાં આવી છે. એમાં કીધું છે કે માધ્યમિક શાળાના શિક્ષકો છે એમની તાલીમ 1 વર્ષ અને ત્યાર પછી ધીમે ધીમે તેને 2 વર્ષનો કરવાની વાત કરવામાં આવી છે. અને પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એનો તાલીમનો ગાળો 2 વર્ષનો રાખવો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે માધ્યમિક શાળાના જે તાલીમ છે બીએડ 1 વર્ષનું હતું અને પીટીસી 2 વર્ષનું હતું. ધીમે ધીમે એટલે હવે બીએડ પણ 2 વર્ષનું થઈ ચૂક્યું છે. કોઠારી કમિશનમાં આ ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી કીધું છે કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત જેવા વિષયો શીખવા માટે યોગ્ય નિપુણતા ધરાવતા શિક્ષકોને નીમવાની વાત કરવામાં આવી છે. પત્ર વ્યવહાર એટલે કે ડિસ્ટન્સ લર્નિંગ જે છે, અલ્પકાલીન પ્રશિક્ષણની સુવિધાઓ પણ વધારવાની વાત કરેલી છે. તાલીમ દરમિયાન ભારતીય વાતાવરણને યોગ્ય પદ્ધતિ, શિક્ષણ સામગ્રી, સાધનો અને પાઠ્યક્રમોમાં પ્રયોગ અને સંશોધનો હાથ ધરવાની પણ વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ, શિક્ષણમાં સમાન તકો વિશે આપણે જોઈએ તો શિક્ષણનો એક સામાજિક ઉદ્દેશ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાની તકોમાં સમાનતા લાવવાનો છે, જેથી સમાજમાં પાછળ રહી ગયેલા લોકો પોતાની સ્થિતિ સુધારવા માટે શિક્ષણનો એક સાધનના રૂપમાં ઉપયોગ કરી શકે. જેમાં મફત શિક્ષણની વાત કરવામાં આવી છે કે 4થી પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મફત કરવાનું કીધું છે. 5મી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં નિમ્ન માધ્યમિક શિક્ષણ ને મફત કરવાનું છે અને 5મી પંચવર્ષીય યોજનાની અંદર 10 વર્ષના ગાળામાં ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ શિક્ષણને યોગ્ય ગરીબ વિદ્યાર્થીઓ સુધી મફત પહોંચાડવાની વાત કરેલી છે. શિક્ષણના ખર્ચમાં ઘટાડો કરવા માટે પ્રાથમિક શાળાઓના બાળકોને પાઠ્યપુસ્તકો તથા લેખન સામગ્રી મફત આપવાની વાત કરવામાં આવી છે. અને માધ્યમિક શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, પુસ્તક ગૃહોની અંદર બુક બેંક્સ એટલે કે લાઇબ્રેરીની સ્થાપનાઓ કરવાની વાત છે. શિષ્યવૃત્તિની જોગવાઈઓ અને યોજનાઓ જોઈએ તો શિક્ષણના તમામ સ્તરે શિષ્યવૃત્તિની જોગવાઈ કરવી. આર્થિક મૂંઝવણને કારણે કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડી ન દે તેનો ખ્યાલ રાખવાની વાત કરવામાં આવી છે. પ્રાથમિક સ્તરે 2.5%, માધ્યમિક સ્તરે 15% અને સ્નાતક કક્ષાએ 25% અને અનુસ્નાતક કક્ષાએ 25% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની તે વખતે વાત કરવામાં આવેલી. કોલેજ કક્ષાએ છાત્રાલયમાં રહેતા તથા ઘરે અભ્યાસ કરતા જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની પણ વાત કરવામાં આવી છે. શિષ્યવૃત્તિની જોગવાઈઓની અંદર યુજીસી દ્વારા વિશ્વવિદ્યાલય શિષ્યવૃત્તિઓની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરનાર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 30% અને કોલેજ સ્તરે 50% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની વાત કરી છે. અને ઋણ છાત્રવૃત્તિ એટલે લોન સ્કોલરશિપની પણ જોગવાઈ તે વખતે કરવામાં આવી. વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર 500 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની વાત પણ કરવામાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ ત્રિભાષી સૂત્ર. કોઠારી શિક્ષણ પંચે 3 ભાષાવાળું ત્રિભાષી સૂત્ર આપ્યું હતું. એમાં એક માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા, 2 સંઘની રાજભાષા અથવા સહરાજભાષા અને 3 એક આધુનિક ભારતીય અથવા યુરોપિયન ભાષા. જે વિદ્યાર્થી પંચ સ્પષ્ટ માને છે કે વિદ્યાર્થીઓએ એક સાથે 3 કરતાં વધુ ભાષા
નો અભ્યાસ કરવો જોઈએ નહીં, આવું કોઠારી શિક્ષણ પંચે સ્પષ્ટ ઠરાવેલું છે. બીજું એમણે બુનિયાદી શિક્ષણ પર પણ બંધ કરવાની વાત કરેલી હતી. નેક્સ્ટ, શિક્ષણની તરેહ જોઈએ તો કોઠારી કમિશને 12 વર્ષની શાળા શિક્ષણની ભલામણ કરી હતી, જેમાં 10+2+3 એટલે કે 10મું વત્તા 11-12 વત્તા કોલેજ 3 વર્ષ એ રીતના શિક્ષણની એમણે તરેહ બતાવેલી છે. ગુજરાત રાજ્યમાં આ પંચની ભલામણના આધારે જૂન 1976થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે આ જે તરેહ છે એમાં રાજ્યો પોતાની રીતે કરી શકે છે. કોઠારી કમિશને સૌ પ્રથમવાર કાર્યાનુભવનો ખ્યાલ આપ્યો હતો. કોઠારી કમિશન ભારતના શિક્ષણના ઇતિહાસમાં મેગ્ના કાર્ટા તરીકે જાણીતું બન્યું હતું. આ મેગ્ના કાર્ટા શું છે આપણે જોઈ લઈએ તો ઈસવીસન 1717માં મુઘલ બાદશાહ ફરુખશીયરે અંગ્રેજોને ઉત્તર ભારતનો વેપાર કરવાની પરવાનગી આપતું એક ફરમાન જાહેર કર્યું, જેને બ્રિટિશ ઇતિહાસકારે મેગ્ના કાર્ટા એટલે કે મહાન ફરમાન જાહેર કર્યું હતું. એટલા માટે એ જ રીતનું આ જે શિક્ષણનું જે કોઠારી કમિશન છે એ ભારત દેશના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા સાબિત થયું એ રીતનું કહેવામાં આવતું હતું, કારણ કે એની અંદર ખૂબ આમૂલ પરિવર્તનો કરવામાં આવ્યા. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.